મારું એવું છે ભાઈ કે ભાઈ ક્યાંક ધાર્મિક જગ્યાએ ક્યાંક મને ઉડાડવાનો શોખ, રૂપિયા ઉડાડવાનો, ઘોર કરવાનો, ગોર કરવાનો. અને એ પાછું નવી નોટું. એટલે હું નવી નોટોનો ઘોર કરવાનો મને બહુ શોખ. એટલે ક્યાંક ધાર્મિક જગ્યા એવી હોય જ્યાં હું રૂપિયા લઈને હું ઘોર કરતો હોય, એટલે હું ઊંધી રીતે ઘોર કરું એમ. અચ્છા, પણ કલાકાર તરીકે તમે જયારે ગાતા હોય ને ઘોર થતી હોય તો ઘણા લોકો એમાં વિરોધ ઉઠાવે કે યાર પૈસા ન ઉડાડાય, જી લક્ષ્મીનું અપમાન છે. જી હાલાકી એની પાછળનો ભાવ ને મર્મ બહુ સરસ અને સારો છે, જી પણ એ મર્મ ઘણાને ખબર નથી. કદાચ એ તમારા દ્વારા એ તમે કહી શકો કે ઘોર કેમ કરવામાં આવે છે ડાયરામાં. એક વસ્તુ હું તમને કહું જે હું નોટિસ કરું છું. તમે ચંપલ પહેર્યા નથી અને તમે ઘોર કરવા ઉપર આવો છો અને તમારા પગમાં લક્ષ્મી અડે છે ભાઈ, તો તમે એને અપમાનિત કહો છો. 100%ની વાત હું બી એમાં માનું છું. પણ સામે એ વસ્તુ તમે ન જોતા કે ભાઈ શેના બાબતે કાર્યક્રમ છે અને એ બધી ઘોર ક્યાં જાય છે, જે ઉડાડે છે એનો ભાવ શું છે. કારણ કે પગમાં લક્ષ્મી અડે છે, 100%ની વાત છે તમારી. ચંપલ નથી પહેર્યા તો અહીંયા લક્ષ્મી અડે છે ભાઈ, અહીંયા અડે છે, અહીંયા અડે છે, તો એ અપમાન થયું. હું એવી રીતના નથી કહેતો, કોઈનો વિરોધ નથી, આપણે કોઈ પણ બાબતનો વિરોધ નથી. કારણ કે જે લોક સંસ્કૃતિને લાગી વળગતી વસ્તુ અત્યારે જે હાલી જાય છે ને ભાઈ, બહુ પરફેક્ટ રીતે હાલી જાય છે, એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. પણ તમે આવી રીતનો પગમાં વિરોધ કરો. કારણ કે ભાઈ આમાં એવું છે, તમને હું મારી જ વાત કરું કે અમારા સંગીત દુનિયાની વાત કરું, તમને બધા ચાહતા હોય એવી વસ્તુ બી ન હોય, તમને બધા પ્રેમ કરતા હોય એવી વસ્તુ બી ન હોય, તમારી ગાયકીને પસંદ કરતા હોય એવી એક વસ્તુ ન હોય, બધાય ન હોય. એટલે આવી વસ્તુ છે, અમુક વસ્તુ વિરોધ થાય પણ ત્યાં રૂબરૂ આવે, હકીકતમાં ઘટના શું છે, કે આ બાબતે ગોર થઈ રહી છે. હવે ત્યાં હું 10,000, 20,000, 50,000 બંડલ હોય મૂકીને વયા જાય. બહુ સાચી વાત છે. એને આને કોઈ કે ભાઈ હું 2-5 લાખ રૂપિયા દઉં છું તો હું ઘોર કરું. બીજી અમુક ઘણી જગ્યાએ ઘોર થાય છે ભાઈ, આ લાઈવમાં ન બોલાય. ત્યાં વિરોધ કરો, ત્યાં વિરોધ કરો. હા, બહુ ઘણી જગ્યાએ ઘોર થાય છે અને એનું ઘોર નહીં કહું, કારણ કે ઘોર એને કહેવાય છે સત્કારી વપરાતી હોય, ઉડાડે. હા, ત્યાં વિરોધ કરે, ત્યાં વિરોધ કરે. બહુ સાચી વાત છે. ગૌશાળામાં થાય છે, ગૌશાળાના મારફતે થાય છે. કાર્યક્રમ કર્યો છે, આપણી જૂની પરંપરા હાલી આવે છે ને ભાઈ. કાર્યક્રમ થતો હોય, ડાયરા થતા હોય તો ભાઈ ઘોર થાય છે. મને કાલે જ આદરણીય માયા મામા, આપણા માયાભાઈ આહિર, વિદ્વાન સાહિત્યકાર, મને વાત કરતા હતા. મને કે રાજ, આજથી ઘણા સમય પહેલા બાજરો, મગ, ચણા એનું દાન આવતું. કોઈ હોય ને વક્તા, એ વક્તા કરતો હોય ને એટલે આગળ છે ને ભાઈ એવા કોઠા પડેલા હોય. ત્યારે ઘોર કેવો કઈ નિયમ નહોતો, તમને ખ્યાલ છે. આપણે વાતો આપણા પૂર્વજો પાસેથી સાંભળતા હોય, આપણા વડીલો પાસેથી. એટલે જે વધારે આનંદ આવે તો એ પ્રકારે બાજરો નાખી દે, વધારે આનંદ આવે તો ચણા નાખી દે. એટલે એવું થતું. ત્યારે રૂપિયા હતા ને, જેમ રૂપિયા આવતા ગયા એમ ઘોર થતી ગઈ. અને અત્યારે વધારે જેની ઉપર કૃપા છે બધા ઉપર, એ બધા દાનવીરો બધા દાન આપે છે ભાઈ. મેં જેમ વાત કરી એમ વિરોધ કરાતો એનો કરાય. બહુ સાચી વાત છે. જી, અને એ ચલણ છે એક પ્રકારનું આમ જોવા જઈએ તો. બિલકુલ. પણ આમાં એવું ઘણી વાર થાય ને કે હાર્મોનિયમ હોય એમાં પૈસા જતા રહે. મને યાદ છે મારે ત્યાં જિગ્નેશભાઈ હતા, નવી નોટો આમાં 500 ની વહી જાય, 2000 ની હતી 2000 ની વહી જાય. હા, પણ પછી એટલે બને એવું કે આયોજકો એમ કે હાર્મોનિયમ ચેક કરી લો અંદર પૈસા એવું થાય કે પછી મારે એવું કોઈ બન્યું નથી. ખોલીને પછી મારો નિયમ છે ભાઈ, હું સુખનપુરથી એકાદ નોટ કાર્યક્રમ પછી મારા જે હાર્મોનિયમ વધાવવા વાળા હોય ને, બંધ કરવા વાળા, એટલે મારો નિયમ છે બધું કાઢી નાખવાનું. આજુબાજુ હોય તો કાઢી નાખવાનું, આ ખોલીને કાઢી નાખવાનું. શંકાસ્પદ વસ્તુ એ ના થવી જોઈએ. જી, ને સુકનપુરથી એક નોટ રાખવાની. બહુ સરસ વાત છે.